એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ હેલીઝ હેપી હોમ. આજનો જે વ્લોગ છે એ બહુ સ્પેશિયલ છે બિકોઝ હું મારા ઓલ્ડ ફ્રેન્ડ્સને મળવા જઈ રહી છું. વી આર ગોઈંગ ફોર અ ડિનર એન્ડ સૌથી સ્પેશિયલ વસ્તુ એ છે કે આજે અમે અમારા કિડ્સ જોડે મળી રહ્યા છીએ એન્ડ એન્ડલેસ ગોસિપ્સ, ફૂડ, ફન, લાફ્ટર ઇઝ ઓન ધ વે. સો કીપ વોચિંગ and do like and subscribe. She is getting ready too. So I'm getting ready now. And એવું લાગી રહ્યું છે કે હું કોલેજમાં ફરીથી પાછી જઈ રહી છું. Some light makeup. So I'm ready. આ ઇયરિંગ્સ મને મારી એક ફ્રેન્ડે આપી છે. ક્યુટ ને? ડેડી મિસ્ટુને રેડી કરી રહ્યા છે. અહીંયા રેડી થઈ રહ્યા છે અને મિસ્ટી જો ફરીથી ટોયસ કાઢીને રમવા લાગી છે. સો વી આર રેડી. શું વાત કરે છે તું? ડરાવે છે તું? બધાને ડરાઈશ. આપણે ફ્રેન્ડ્સને મળવા જઈ રહ્યા છે. ફ્રેન્ડ્સ કોને? સો અમે નીકળી ગયા છે અને કાન્ટ વેઇટ ટુ સે એવરીવન. ઘણા વર્ષો પછી અમે મળી રહ્યા છે બટ જે ફ્રેન્ડશિપનો બોન્ડ હોવો જોઈએ હજી એવો ને એવો જ છે. બેસવાનું છે? ઓહો, તાર બેસવાનું છે રાઇડ્સમાં? આપણે પછી આવીશું. ઓકે? હા, પછી આપણે આવીશું. ઓકે? હા, મમ્મા બી ખાઈશું. હા, તને ગમે રાઇડ્સમાં બેસવું? ગમે છે? બીક લાગે છે પણ તું તો બેસે છે. એ રાઇડ્સ કેવી ફરે? રાઉન્ડ રાઉન્ડ. તું કર. હાય હેતાંશ. તને આ ભૈયાએ કાર આપી હતી ને, યાદ છે તને? એ કાર હજી રમે છે. 7 વર્ષ? કેટલા વર્ષ? 5 વર્ષ. બરોબર? 10 વર્ષ. 7 વર્ષ આવે ને વધારે હશે. 8 વર્ષ હશે. 8 વર્ષ. 19માં અમારા 19 અને 17. બરોબર? એટલે કેટલા થયા? દરેકમાં 2-2 વર્ષનો ગેપ છે. 2 વર્ષ ને? બરોબર છે. અમારે ટોટલ 10 વર્ષ થયા. 10 વર્ષ થયા. એમાં 10 વર્ષમાં તે મારું ઘર જોયું? હા, નથી જોયું? તે તો જોયું. આ જોયું? તે નથી જોયું? આમાં નહીં કરતા, આમાં હાથ જોયું. ના હું બી જોડાયા. હા, એ લોકો એ પહેલા બી આવ્યા હતા. એ લોકો પછી બી આવેલા. અને આજે આમ માસી જ્યાં જોબ કરતા અંકિત ચાચુ જ્યાં હતા ને ત્યાં જ હતા.
અને આમનો બિચારાનો પગ લપસાયો આમને લઈ લીધા ની છોડો હેલો ધીસ ઇઝ શ્રુતિ એન્ડ હિમુ. તમે મારા ઇન્સ્ટાગ્રામમાં જૂના પોસ્ટમાં જઈને જોઈ શકો છો. અમે બહુ જ ઓલ્ડ ફ્રેન્ડ્સ છીએ. 10 વર્ષ પહેલાના ફ્રેન્ડ્સ છીએ. Started raining, so બધાને મજા આવી ગઈ. મને તો આને કરો, પેલા ભૈયાને કરો, પેલા ભૈયાને. ઈમુ તો બરોબર છે. થેન્ક યુ ઈમુ. હર્ષિલા લાવો બધા. વિષ્ણુ બાય કરો, જો આનો બાય કરો. લાડુ બાદાનું ડિનર બહુ મસ્ત હતું, બટ સાચી મજા તો જૂના ફ્રેન્ડ્સને મળીને જૂની યાદો તાજા કરવાની આવે છે. અને આવો ટાઈમ એકચ્યુઅલી આપણે કાઢવો જોઈએ આપણા જૂના ફ્રેન્ડ્સને મળવા માટે. આપણે રોજ બધા ફ્રેન્ડ્સને ના મળી શકીએ, પણ જ્યારે બી મળીએ ત્યારે દિલ ખુશ થઈ જાય આપણું. ઇફ યુ લાઇક ધીસ વિડીયો, ડોન્ટ ફર્ગેટ ટુ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ ટેલ મી ઇન ધ કમેન્ટ્સ કે તમે તમારા ફ્રેન્ડ્સને લાસ્ટ ક્યારે મળ્યા હતા. બોલો યો